અને જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણનું પીતાંબર ખંધેથી નીચે પડ્યું છે ત્યારે કાંઈક નવું જ થયું છે. હું ગઈકાલે પણ બંધારણ કરતો હતો કે દ્વારકાની એ આમ સભામાં ઉગ્રસેન મુખ્ય સ્થાન પર બેઠા છે અને બધા જ હાથીઓ બેઠા છે. અને એમાં જ્યારે કૃષ્ણ પર ચોરીનો અહીંથી બધું ભેગું ભેગું કરીને વૃંદાવન મોકલે, આવા આક્ષેપો થયા છે સાહેબ કે અહીંયા જેટલું જેટલું સોનું આવે એ બધું એ વૃંદાવન મોકલી દે. આવા આક્ષેપો બધા થયા. એ વખતે જ્યારે બહુ જ થયું ત્યારે જે ઊભા થયા, મેં કાલે કહ્યું હતું, પીતાંબર મૂકી દીધું, મુકુટ મૂકી દીધું, સલાહકારનું પદ છોડી દીધું, હવે હું જાઉં છું. અસત્યને પુરવાર કરવા માટે પ્રમાણો ગોતવા પડે. સત્ય સ્વયં પ્રમાણિત હોય છે, એને કોઈ પ્રમાણો ગોતવા નહીં પડે. એ સ્વયં સૂરજની કોઈ છડી પુકારવાની જરૂર નથી. હવે તમે ઉગો, તમે ઉગો, તમે ઉગો, એને તો એમ જ કહેવાય, ભલે ઉગા ભાણ, તમે ઉગીયા તમારા ભાવના લઈ લો, એની છડી ન પુકાર. ઘણા લોકો એમ કહે મારે સત્યની પ્રતિષ્ઠા કરવાની હોય જ નહીં. સત્ય સ્વયં પ્રતિષ્ઠિત છે. અનાદિમાં અનાદિ તત્વ કોઈ આ જગતમાં હોય મારી દ્રષ્ટિએ તો 3 છે: સત્ય, પ્રેમ અને કરુણા. અનાદિ એટલે મીન્સ અનાદિનો અર્થ શબ્દાર્થમાં જેનું આદિ આરંભ જ નથી થયો, અનંત કાળથી પહેલેથી અનાદિ. આ સમયે સત્ય અનાદિ છે, પ્રેમ અનાદિ છે અને કરુણા અનાદિ છે. રામનું સત્ય અનાદિ, ભગવાન કૃષ્ણનો પ્રેમ અનાદિ અને મારા મહાદેવની કરુણા અનાદિ છે. અનાદિનો આ અર્થ થાય છે. એને સિદ્ધ ન કરવું પડે. મોર મુકુટ એ પિતાંબર જ્યારે મૂક્યું, અથવા તો મહાભારતના યુદ્ધમાં જ્યારે ભીષ્મએ કાળો કોપ કર્યો છે, કાળો કોપ કરી નાખ્યો. કારણ કે દુર્યોધન નિરંતર ભીષ્મની પાસે જઈ અને પેલું કરતો હતો, તમે મન મૂકીને લડતા નથી, ભલે અમારા પક્ષે. આ એને ડર છે જ કે દાદા અમારા પક્ષે છે, પણ જદી અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્મ વિરક્ષિતમ બોલ્યો જ છે કે દાદા તમારા આ ભીષ્મ દ્વારા મારી સેના રક્ષાયેલી છે તો મને અધૂરી લાગે, અને પેલી ભીમ દ્વારા રક્ષાયેલી પણ પર્યાપ્તમ મને પૂરેપૂરી લાગે. આવો ડર દુર્યોધનને પહેલેથી છે. જ્યારે બહુ પછી આક્ષેપો કર્યા, તમે મન લગાડી નથી, અને પછી ભીષ્મને થયું કે તો હવે કાલે જોજે સાહેબ. અને પછી જે દાદો કોપ્યો. હવે અહીંયા તો એમ થાય કે કૃષ્ણએ, મેં કહ્યું મર્યાદા પુરુષોત્તમનો પુરુષોત્તમ કૃષ્ણ છે, એણે પણ કૃષ્ણ એ પ્રતિજ્ઞા તોડી છે. ત્યાં પીતાંબર ઉત્તરી નીચે પડી ગયું, પૃથ્વી ધ્રુજવા માંડી કે તું શાંતિ રાખ, તારો ભાર ઉતારવા આવ્યો છું, તું બકબક નહીં કર, મને સલાહ ન આપતો કે તમે પ્રતિજ્ઞા, એ બધું મારે કરવું. તારો ભાર ઉતારવા માટે હોય હરન મહા, કોનો ભાર? મહી ભારા, તારો ભાર ઉતારવા આવ્યો છું. આટલે તો જ્યારે જ્યારે એ પિતાંબર હટ્યું છે, અને એક વખત, ત્રીજી વખત પિતાંબર હટ્યું છે, જ્યારે મહારાસ મંડાણો છે વૃંદાવન, બરાબર કટી ભાગ પર પિતાંબર કશું હતું, ઉપવસ્ત્ર રૂપે પતિબંધ પાણી એટલા લીન થયા છે રાસમાં. એક એક ગોપી અને એક એક કાન, અને જે મહારાસ મંડાણો એમાં સાન ભાન, પછી કવિઓએ તો બહુ વર્ણન કર્યું, સાન ભાન ગાન બાન તાન બાન બધું ભૂલાઈ જાય છે સાહેબ. એવા વર્ણનો આપણે ત્યાં લોક સાહિત્યમાં પણ આવ્યા. મોર મુકુટ પિતાંબર ધારી,